બધું જ બની જાય છે, કોઈ કાંઈ કરતું નથી. વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભાઈશ્રીના પ્રણામ. અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે આપણે એક જેલમાં છીએ. હવે સવાલ જો જેલમાં જ હોઈએ તો આપણી ઈચ્છા પ્રમાણે તો કશું થાય જ નહીં, કારણ કે એ તો બધા જેલર અને જેલની વ્યવસ્થા જેવી છે એ પ્રમાણે બધું થાય. કેવી રીતે? કદાચ તેની દ્રષ્ટિમાં તમે મારી સાથે સહમત નહીં થાઓ, પણ આપણે થોડી ચર્ચા કરશું. સૌથી પહેલી વાત તો એ છે કે આપણે પૃથ્વી ઉપર પરદેશી છીએ. ટૂંકમાં આપણે પૃથ્વીના મૂળ વતની નથી અને આપણે કેદમાં છીએ. અને આપણે જો કેદમાં હોઈએ તો આપણી ઈચ્છા પ્રમાણે કશું થાય જ નહીં. કઈ રીતે? આપણે સવારમાં ઉઠ્યા, જાગ્યા, બસ ઉઠી ગયા. આપણી પાસે એની પાસે કોઈ ઠોસ વજહ નથી. બ્રશ કર્યો, નાયા, ટોયલેટ ગયા, નાસ્તો કર્યો, કપડાં પહેર્યા, પછી ધંધા રોજગારમાં ગયા. બહેનો એના કામ કરવા શરૂ કરી દીધા, બાળકો એના કામ શરૂ કર્યા, કોઈ ટ્યુશન ગયા, કોઈ સ્કૂલમાં ભણવા ગયા, કોઈ કોલેજમાં ગયા, ગવર્મેન્ટ સર્વન્ટો એની કામે લાગી ગયા. બધું થાય છે, પણ એ બધું શા માટે થઈ રહ્યું છે એની પાસે જો તમે ચિંતન કરશો તો તમારી પાસે ઠોસ કોઈ વજહ નથી કે એકચ્યુઅલી તમે આ શા માટે કર્યું. ધંધામાં સફળતા, નિષ્ફળતા, હોશિયારી, ડફોળતા વગેરે 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 બધું જ થઈ જાય છે. ભાઈ જો બધું થઈ જતું હોય તો આ બધું કરવાની જરૂર જ ક્યાં છે? તો બધી પુરુષાર્થની ક્યાં જરૂર છે? એમ તો પુરુષાર્થ પણ થઈ જાય છે. તમને એવો વિચાર આવ્યો, આવું થોડું હશે, એ વિચાર પણ આવી જાય છે. બધું જ થઈ જાય છે. દાખલા તરીકે મનુષ્ય જીવન જીવતો હતો આજથી 50, 100, 150, 200 વર્ષ પહેલા. ત્યારે મોબાઈલના સાધનો નહોતા, કોઈ ગાડી, ટ્રક, મોટર બાઇક કશું જ નહોતું. યાતાયાતના સાધનો નહોતા, સંદેશા વ્યવહારના કોઈ સાધનો નહોતા, પછી સામાનને લઈ જવા આવવા માટેના કોઈ સાધનો નહોતા. અને તે દિવસે એ બધા અલગ અલગ પ્રકારની ચીજો વસ્તુ આવતી અને જતી. સંદેશા વ્યવહારના કોઈ સાધનો નહોતા. સમાચાર મોકલવાના હોય તો 15 દિવસે, મહિને દિવસે સમાચાર મોકલાતા. મનુષ્યએ બધી ચીજો ઈજાદ કરી. શા માટે? અનુકૂળતા માટે અને સમય બચે એટલા માટે. તો સમય બચ્યો. આજથી 50, 100 વર્ષ પહેલા મનુષ્ય ફ્રી હતો. એ દી આઠમે એટલે બસ જમી અને વાળું કરી ગપ્પા મારી સુઈ જતો. સવારે ઉઠતા, મજૂરી કરતા, પણ ટેન્શન નહોતું. અત્યારે બધું છે. 1-2 સેકન્ડમાં તમે કોઈની સાથે વાત કરી શકો છો, ઘર બેઠા વસ્તુ મંગાવી શકો છો, ઈચ્છો ત્યારે તમે ત્યાં જઈ શકો છો. બધું જ સાધનો આપણી આજુબાજુ ગોઠવાઈ ગયા છે, છતાંય આપણી પાસે સમય નથી. તો એકચ્યુઅલી આ બધું આપણે શા માટે ઈજાદ કર્યો? બસ અનુકૂળતા માટે, સમય બચે એટલા માટે. તો ટૂંકમાં સમય બચ્યો નથી. બચ્યો શા માટે? કારણ કે એ પણ બધું થઈ જ ગયું છે. એમ લોકો એમ કહેશે કે ભાઈ મોબાઈલની શોધ કર્યા વાળાને ધન્યવાદ. મોબાઈલની શોધ તો કરી, એ પણ શોધ થઈ ગઈ છે, કારણ કે જરૂર હતી એટલે ક્યાંક ને ક્યાંક થઈ ગઈ છે. બધી જ વસ્તુ સવારથી સાંજ સુધી થઈ જાય છે. તમને કપડાં ખરીદવા ગયા તો કપડાં ખરીદવાની ઠોસ વજહ તમને ખબર છે કે મારે નવા કપડાં લેવા છે, મને લગ્ન કરવા છે, મને લગ્ન શા માટે કરવા છે એના વિશે મારી પાસે કોઈ ઠોસ વજહ છે? કોઈ જવાબ નથી. બસ બધું થઈ જાય છે. કોઈ વ્યક્તિ ધંધામાં સફળ થઈ ગઈ તો એ સફળતાની ખરેખર શું વજહ છે એને ખબર છે? બસ નથી. કોઈ વ્યક્તિ ધંધામાં ફેલ થઈ ગઈ તો એ શા માટે ફેલ થયો એની કોઈ ઠોસ વજહ છે? ના, નથી. હા, લોકો તારણો કાઢે છે અને સ્ટેટમેન્ટો આપે છે, પણ એ સ્ટેટમેન્ટો કોઈ સાચા નથી. હોશિયારમાં હોશિયાર મનુષ્યો પણ ફેલ જાય છે અને ડફોળમાં ડફોળ મનુષ્ય પણ આગળ આવે છે. શું છે? બધું થઈ જાય છે. આવું કેવું બધું થઈ જાય છે? તો આપણી બુદ્ધિનો કશો કિંમત નથી? હા, છે ને. આપણે એક શતરંજની ગેમ છે, શતરંજ છીએ, અને શતરંજની અંદર ઘણી બધી વસ્તુ એવી હોય છે કે એના પ્યાદા હોય, વજીર હોય, આ હોય, તે હોય. બસ એને ચલાવવા વાળો બીજો છે.
બસ આપણે પ્યાદાથી સિવાય કાંઈ નથી. આપણું માઇન્ડ કોઈ ખાસ પ્રકારની ચીજોમાં ચાલે છે એમ, તો આપણે એ ટાઈપના પ્રભાવો બધા આવશે એટલે આપણે એમ ગતિ કરશું. બસ આમ થઈ જાય છે. એક વ્યક્તિ ડફોળ છે, પણ એની અંદર કોઈ ખાસ બીજા ઉપદ્રવ નથી, એટલે ખાસ પ્રકારના પ્રભાવ એના દિમાગમાં ઘૂસ્યા અને ખાસ પ્રકારે ચાલવા માંડ્યો તો એ સફળ થઈ ગયો. જે છે એ દિમાગમાં ભરેલી મેમરી છે. પણ આપણે એના માટે એક મસ્ત મજાનું નામ આપ્યું છે, કર્મોનો હિસાબ કિતાબ અને ભોગવટો. આ કર્મોનો હિસાબ કિતાબ અને કર્મોનો ભોગવટો આ શબ્દ આંશિક રીતે સાચો છે, બાકી એ ચીજો છે આપણું કશું કલ્યાણ થવાનું નથી. એના માટે એક નવો શબ્દ આપણે લાવીએ, સંસ્કાર. અથવા તો સંસ્કાર શબ્દ તમને ભ્રમિત કરશે, કારણ કે સંસ્કાર શબ્દ આપણા માટે કેવું હોય છે ખબર છે કે સારી વસ્તુ હોય ને એને જ આપણે સંસ્કાર શબ્દ વાપરીએ છીએ. ખરાબ વસ્તુ જે હોય, ખરાબ સંસ્કાર માટે આપણે ખરાબ સંસ્કાર એવું બોલતા નથી. એ ખરાબ હોય કે સારો હોય એ સંસ્કારી સંસ્કાર જ કહેવાય. પણ આપણા દિમાગમાં મેમરી ઠોકેલી છે કે સંસ્કાર શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એ સારી જ વસ્તુ બોલાય છે. સંસ્કાર જેવું છે કે નહીં કાંઈ? હા, તો સંસ્કાર તો છે જ ને. જે કંઈ બન્યું છે એ સંસ્કારથી તો બન્યું છે. એ સારું બન્યું કે ખરાબ બન્યું હોય તો શું છે? આ મેમરી છે, દિમાગમાં ભરેલી મેમરી. કઈ ટાઈપની મેમરી ભરેલી છે એ પ્રકારના ધક્કાઓ આપણી સાથે આવે છે અને આપણી સાથે બધી ઘટનાઓ થઈ જાય છે. આપણું કર્મ થઈ જાય છે, આપણા વિચારો થઈ જાય છે, આપણી ભાવનાઓ થઈ જાય છે, સફળતા થઈ જાય છે, નિષ્ફળતા થઈ જાય છે, બધું થઈ જાય છે. કોઈ સંગીતકાર બની ગયો, કોઈ નૃત્યકાર બની ગયો, કોઈ કાંક બની ગયો, કોઈ વક્તા બની ગયો, શ્રી આવું કાંક બની ગયા, કારણ કે અમારા દિમાગમાં એ ટાઈપની મેમરી ભરેલી હતી એટલે એવા ધક્કાઓ આવ્યા એટલે અમે આવું બની ગયા. એટલે બધું થઈ જાય છે. પણ બધું થઈ જાય છે પણ આપણે દુઃખી છીએ, કારણ કે બધું થઈ જાય છે એની સાથે આપણે સહમત નથી. હા, બધું થઈ જાય છે અને કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે મારી ઈચ્છા પ્રમાણે થાય તો એ વાત અસંભવ છે. એ ઈચ્છા પ્રમાણે થાય છે એ પણ કોકે કરાવ્યું છે. એવો વિચાર આવ્યો ને, હું તો મારી ઈચ્છા પ્રમાણે જ કરું એમ. એવું જયારે એ વ્યક્તિ બોલે છે એ બોલવા પાછળ એવું પણ કોક એને બોલાવી રહ્યું છે. હા, યાદ રાખજો. એટલે આ ગેમ એક મોટું સુપર કોમ્પ્યુટર છે. આ ગેમ ચાલી રહી છે. તો આપણે એમ કહેશું કે ભાઈ આવું કેવું થાય? થાય તો આપણા કર્મનો કોઈ મિનિંગ જ નથી, કશો નથી. અને બીજી રીતે જોઈએ તો એ પાપ પુણ્યના કોન્સેપ્ટ નીકળ્યા, એ કશો બધા મિનિંગલેસ છે. હા, આપણે બહુ પડતા નથી, પણ છે બધી મેમરી, બધું જ થઈ જાય છે. કેવી રીતે થોડી જાણશું આપણે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાની અંદર અર્જુનને કીધું છે કે આ જગતમાં હું કાંઈ કરતો નથી, આ ત્રિગુણી માયા છે એ જ આ ખેલને ચલાવી રહી છે. તો ત્રિગુણી માયા આ ખેલને કઈ રીતે ચલાવતી હશે? થોડોક એની પર વિચાર કરીએ. ત્રિગુણી માયા એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ ત્રણેય ગુણોનું જે મિશ્રણ છે એ મિશ્રણને માયા કહેવાય છે. અને આ ત્રણેય મુખ્ય એનર્જી છે. શાસ્ત્રોમાં એના અલગ અલગ નામોથી ઓળખાય છે, પણ આપણે અહીંયા અત્યારે એક ગુણ તરીકે જ એને લેશું. આપણામાં કહેવત છે કે ભાઈ કોઈ માણસ સત્વગુણી હોઈ શકે, રજોગુણી હોઈ શકે યા તમોગુણી હોઈ શકે. આપણે બધી વાતો કરીએ છીએ ચર્ચાઓની અંદર. અને બીજી વસ્તુ એવી છે કે આ ત્રણ ગુણોમાંથી કોઈ પણ ગુણ ઝીરો થતો નથી. હા, એની માત્રા વધઘટ થાય અને માત્રા વધઘટ થઈ અને અલગ અલગ રેસીપી બને, મિશ્રણો તૈયાર થાય, પણ એ અનંત મિશ્રણો છે, કરોડો મિશ્રણ બની જાય એમાંથી, પણ ક્યારેય કોઈ એક ગુણ ઝીરો થતો નથી. તો આ કેવી રીતે માયા ચાલતી હશે? તો એની ચર્ચા કરીએ આપણે કે માયાની અંદર જે ત્રણ ગુણ છે એ ત્રણ ગુણની અંદર જે પહેલો જે સત્વ ગુણ છે એની જે આદર્શ માત્રા એ 52% છે. પછી રજોગુણ છે એ રજોગુણની માત્રા છે 34%, અને તમોગુણ છે તો તમોગુણની માત્રા છે 14%. એટલે 52, 34 અને 14%ની જો રેશિયામાં જો કોઈ ચીજ બને, માયા બને, એની રેસીપી તૈયાર થાય તો એ આદર્શ સ્થિતિ હોય અને એની અંદર કોઈ ગતિશીલ, એ સમસ્થિતિ છે, સમસ્થિતિ.
અને એ આપણા સિસ્ટમની અંદર જ્યારે એવી અવસ્થા જળવાય તો એને સમાધિ કહેવાય. તો પ્રકૃતિની અંદર એ જે 3 ગુણોનું જે 52%, 14% અને 34%, એની જે એક માત્રા હતી એ ડિસ્ટર્બ થઈ ગઈ છે. આપણા વિચાર, ભાવ, અહેસાસ અને ક્રિયા, આ જે મનુષ્ય યંત્રમાં જે બની રહ્યું છે તે, પછી પૃથ્વી ઉપર વાવાઝોડા, ધરતીકંપો, રોગચાળાઓ, આ તે વગેરે વગેરે જે કાંઈ એક સોલાર સિસ્ટમમાં જે કાંઈ ઘટનાઓ ઘટિત થઈ રહી છે એનાથી પણ એ સ્થિતિઓની અંદર ગડબડ ઊભી થાય છે. કારણ કે જે ગ્રહો છે, ગ્રહોની અસરથી પણ એ ગુણોમાં વધઘટ થાય છે. એ ગુણો એક બાજુ છે, ગુણોની અંદર વધઘટ એટલે કે ગુણોની વિષમ અવસ્થા, એટલે કે જે એનો જે આદર્શ રેશિયો છે એનાથી વિરુદ્ધના રેશિયાની અંદર મિક્સિંગ થઈ અને અલગ અલગ ફ્લેવર બને છે. બીજું પરિબળ છે એ બધા જ પરિબળને પાછું એ 52, 34 અને 14%માં પાછું સેટ કરવું. આ બે વિરોધાભાસી પરિબળો કામ કરી રહ્યા છે. આ જે વિરોધાભાસીની અંદર જે ગતિશીલતા ઉત્પન્ન થઈ એની અંદરથી વિચાર, ભાવ, અહેસાસ અને ક્રિયાઓ ઉત્પન્ન થઈ અને એ પ્રમાણે જ આપણા વિચાર, ભાવ અને અહેસાસ અને ક્રિયાઓ ચાલ્યા રાખે છે. બહાર બનતી ઘટનાઓ અને અંદર બનતી ઘટનાઓ એ બીજું કશું જ નથી, ફક્ત આ 3 ગુણોની જે સ્થિતિ વિષમ બનેલી છે એને આદર્શ સ્થિતિમાં લાવવા માટેની પ્રકૃતિની જે મથામણ છે એના સંદર્ભની અંદર જ બધી જ પ્રકારની ઘટનાઓ ઘટિત થઈ જાય છે અને આ બધું થઈ જાય છે. એટલે હું કાંઈ કરતો નથી. ધારો કે મેં તમારી સામે આ યુટ્યુબ વિડીયો હું બનાવી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો, તો આ કોણ કરાવે છે? બસ પ્રકૃતિ, સત્વગુણનું ફ્લેવર હતી. એટલે મને એમ થયું કે મેં કાંક મેળવ્યું છે તો હું લોકોને આપું, પણ લોકોને આપવાની મારી ઈચ્છા શા માટે થઈ? રજોગુણ. બસ આમ ચાલે છે બધું. હવે મેં મારો વિડીયો તમે સાંભળશો અને તમારા ભેજાની અંદર કાંક થશે, જે કાંઈ પ્રતિભાવ આવશે એ પ્રતિભાવથી કાંક પ્રકારની તમારી માયાની અંદર ખલેલ પહોંચશે, યા તો તમારી અંદર સ્થિતિ સમ બનશે, કાંક બનશે બેમાંથી એક. યા તો તમારું દિમાગ એ સમસ્થિતિ તરફ જશે, યા તો ડિસ્ટર્બન્સ તરફ જશે. પ્રક્રિયાઓ તો બે તરફમાં થવાની છે. એમ બધું થઈ જાય છે, બધા ધક્કા લાગે છે અને બધું થઈ જાય છે. અને હજારો જન્મોથી એટલે અનંત કાળથી આ પ્રક્રિયા ચાલુ છે અને હજી ચાલતું જ રહેવાની છે. બસ આ રીતે ચાલ્યા રાખે છે. એટલે બધું જ થઈ જાય છે. આ વાત આપણે સમજાણી નહીં અને મગજમાં બેઠી નહીં એટલે આપણે પાછા બીજા નવા તર્ક રજૂ કર્યા. આ તો બધું ભગવાન ચલાવી રહ્યું છે, ભગવાનની બધી લીલા છે. ભાઈ ભગવાનની કોઈની લીલા નથી. ભગવાનને ખબર પણ નથી કે આવી કોઈ માયા અહીં ચાલી રહી છે. પણ કાળા માથાના માનવી પાસે કોઈ જવાબ ન હોવાથી એક ભગવાન નામનો કોન્સેપ્ટ આપણે લાવી બેસાડ્યો. અને સારી વાત છે, એમાં કઈ ખોટું નથી. આપણે આ માયા ગમી ગઈ હોય અને આ ત્રિગુણી માયાની અંદર જે કાંઈ બની રહ્યું છે એની સાથે આપણે સહમત હોઈએ તો બસ ચાલો, મજા જ છે આમાં. પણ જો તમને ક્યાંક ઊબ આવી ગઈ હોય તો વાત કાંઈક અલગ છે. તો બધું જ થઈ જાય છે તો કરવું શું હવે? તો કર્મની જવાબદારી કોની છે? તો પુરુષાર્થ નામની ચીજ ઉપર તો ક્વેશ્ચન માર્ક લાગી જાય છે. એનું શું કરવાનું? હા, જવાબ છે, જો બધું જ બની જાય છે, બધું જ બની જાય છે એની અંદરથી જે બને છે એની અંદર તમે નક્કી કરો, લક્ષ્ય નક્કી કરો કે મારે કરવાનું શું છે. તમારે જે કરવાનું છે એને અનુરૂપ પણ જગતમાં ઘટનાઓ ઘટિત થાય જ છે. બસ તમારે એની પસંદગી કરવાની છે અને એની ઉપર ધ્યાન દેવાનું છે. અને જે તમારા લક્ષ્યની વિરોધી ટાઈપની ઘટનાઓ બની રહી છે એને ઇગ્નોર કરવાની છે. બસ એ ઘટનાઓ તમે રોકી નહીં શકો. ફક્ત તમારા એટેન્શનને એવી જગ્યાએ એવી ઘટનાઓમાં વિચાર, ભાવના અને અહેસાસમાં લઈ જવાના છે કે જે તમારા લક્ષ્યને અનુરૂપ છે. બસ એની ઉપર ફોકસ કરો. અને જે તમારા લક્ષ્યથી વિરોધી હોય એને અવગણી નાખો, ઉદાસીન રહો. બસ માયા ચાલશે પડી. માયાને કોઈ રોકી શકતું નથી. આ નક્કી કોણ કરશે કે શું કામનું છે શું કામનું નથી? આપણે વાત કરી શરૂઆતના મીડિયામાં કે જીવ જ બધી પ્રકારની વાસનાઓ અને કર્મ ઉત્પન્ન કરે છે, ઈચ્છાઓ ઉત્પન્ન કરે છે. એ તો કરશે જ. આત્માને કાંઈ કરવું નથી તો શું કરવું? એક કાર્યાધીશ એટલે એક મેનેજરને વચ્ચે લાવવો પડશે કે જે બધું જ બની જાય છે એ બધું જ બની જાય છે એની અંદરથી કામનું હોય એને ખેંચી કાઢી અને પોતાની સિસ્ટમમાં એપ્લાય કરી અને પોતાના જીવનની અંદર કાંઈક સિસ્ટમમાં સુધારો કરે.
આપણું લક્ષ્ય છે, આ આપણું કાર્ય છે. આપણે કશું જ કરવા નથી આવ્યા. આપણે ફક્ત અને ફક્ત એટલું જ કરવા આવ્યા છીએ કે જે માયાની અંદર જે બધું થઈ જાય છે એની અંદરથી કશું અનુભવ લેવાના છે આપણે. એ બસ એ અનુભવ લેવો જ આપણું કામ છે. બાકી આપણે નથી પૈસા કમાવા આવ્યા, કે નથી કોઈ દુકાનો ચલાવવા આવ્યા, કે નથી કોઈ ભજન કીર્તન કરવા આવ્યા, કે નથી કોઈ કશું કરવા આવ્યા. આપણે બધું એ થઈ જ જવાનું છે. એ બધું થાય જ છે. તમે નહીં કરો તો પણ એ ધરાર થાય જ છે. ભગવાને શ્રી કૃષ્ણે અર્જુનને કીધું ગીતાની અંદર. અર્જુન જયારે બધો હેઠો બેસી ગયો, ડાયો ડબરો થઈને ધનુષ હેઠું પડી ગયું, મારે કશું કરવું નહીં, આ બધાને મારીને મારે નહીં સ્વર્ગ મેળવવું, પૃથ્વીનું રાજ્ય મળતું હોય તો આ મને કાંઈ કરવું નથી, એવું અર્જુને કીધું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે ખબર છે? કે તું અત્યારે મોટી મોટી વાતો કરે છે કે મારે કશું કરવું નથી, પણ બળાત્કારે તારી અંદર રહેલો રજોગુણ જે છે, ક્ષત્રિયોનું જો લોહી તારી અંદર વહી રહ્યું છે, એ તને હક લેવા નહીં દે. હજી આ તલવાર ખખડી નથી એટલી વાર છે. આ યુદ્ધની અંદર તલવાર જેવી ખખડી અને યુદ્ધ સ્ટાર્ટ થયું એટલે તું અત્યારે ભલે છાનામાનો બેઠો પણ તું એ પાછો મડાઈ જઈશ. એટલે તારે એ કરવાનું તો છે જ, કારણ કે તારો ગુણ છે. એ તું નહીં ઈચ્છતો પણ એ બધું થઈ જ જવાનું છે. જો હવે બધું થઈ જ જવાનું હોય તો આપણી પાસે શું વિકલ્પ છે? આપણી પાસે એકલ વિકલ્પ છે કે એની અંદરથી ખરાબ અને સારાનું સ્ટેટમેન્ટ દીધા વગર એને વચ્ચે કાર્યાદેશને રાખીને કર્મ કર્યા રાખો. બસ, આના સિવાય આપણી પાસે કોઈ અન્ય વિકલ્પ નથી. મેં આ વિડિયાની અંદર આખા જગતનો સાર મેં તમને કહી દીધો. અને આટલી વાત જો તમારા ભેજામાં ઉતરી ગઈ તો અધ્યાત્મ આવી ગયું. આ બધા જ ધર્મો, બધા જ સંપ્રદાયો, બધા જ સત્સંગો ખાલી આટલી ટૂંકી ટચ વાત તમને સમજાવવા માંગે છે. રજોગુણ અર્જુનની અંદર હતો, પણ એમાં સત્વગુણની ફ્લેવર હતી. એમાં તમોગુણ એની પર હાવી થઈ ગયો હતો, એટલે એની સિસ્ટમ ડિસ્ટર્બ થઈ ગઈ. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનની અંદર રહેલો તમોગુણને અવસ્થા ફેરવી અને રજોગુણને ઘુસાડ્યો અંદર, સત્વગુણને ઘુસાડ્યો. કે ભાઈ તું એ રજોગુણ તને કરશે, તું અત્યારે બેઠો છે કે મારે કશું કરવું નથી, પણ તલવાર જેવી ખકડી તું ઉભો થઈ જઈશ. હા, કેવું છે ને એમ કે કોઈ નૃત્યકાર હોય ને, એ નૃત્યકાર હોય એટલે સંગીત વાગતું હોય ને એટલે પછી ઘડીક વાર પોતાની જાતને જાળવી ન શકે, એ નાચવા મળી જાય. તો કોણ કરાવી? બસ થઈ જાય છે. વરસાદ પડે એટલે દીર્ઘા ડ્રાઉં ડ્રાઉં કરવા મળી જાય. બસ મચ્છર આવી જાય છે, વરસાદ પડી જાય છે, બધું થઈ જાય છે. માણસ મરી જાય છે, બીમાર પડી જાય છે. આપણે જાત જાતના કારણો દર્શાવીએ છીએ ને રજો. આ બધું જ ગુણોનો ખેલ છે. દવાઓની શોધ, દવા ખાવી, આ તે, એ બધું છે એ ગુણોમાં પરિવર્તન લાવે. એ માત્રા જયારે ડિસ્ટર્બ થતી હોય ત્યારે પાછી એને સેટ કરી દેવાની હોય. શરીર બીમાર પડવાનું શું મતલબ? કે આપણી અંદર 3 ગુણોની અવસ્થા એવી થઈ ગઈ કે એવી રેસીપી બની ગઈ કે એ રેસીપીથી માણસનું શરીર બીમાર પડે. એટલે પછી દવા ખાઈ અને એ રેસીપીને ચેન્જ કરે એટલે માણસ સાજો થઈ જાય. આની ઉપર વધારે ચર્ચા ન કરતા એક ટૂંકું અને ટચ કહી છે કે આ ત્રિકોણી માયા બધું કરાવી રહ્યું છે અને આપણે કશું કરતા નથી. આ ત્રિકોણી માયાના ખેલ છે, એટલે મનની અંદર કરતા ભાવ રાખવો નહીં. ધન્યવાદ. અને આ વિડીયાને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, એટલે તમને આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય મળે. ધન્યવાદ.